અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધનો આજે ચોથો દિવસ છે અને આ યુદ્ધની જ્વાળાઓ ભારત અને ભારતીયોને પણ દજાડી રહી છે. પશ્ચિમ એશિયાઈ વિસ્તારોમાં અત્યારે સંઘર્ષ અને ઘર્ષણ બંને ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે ભારતનું એક નિવેદન સામે આવ્યું છે અને સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. એ વિષય પર વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. પહેલા એ પ્રેસ નોટ જોઈએ તો 3 માર્ચ 2026 ભારતે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન અને ગલ્ફ વિસ્તારમાં શરૂ થયેલા સંઘર્ષ અંગે શરૂઆતથી જ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે જ ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, પરિસ્થિતિ વધુ બગડે નહીં તેની કાળજી રાખવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. દુર્ભાગ્ય એ છે કે રમઝાનના પવિત્ર મહિનામાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. છેલ્લા કેટલાય દિવસોમાં સંઘર્ષ વધુ તેજ બન્યો છે અને અન્ય દેશોમાં પણ એ ફેલાઈ રહ્યો છે. જાનહાનિ અને વિનાશ વધી રહ્યો છે. સામાન્ય જીવન અને આર્થિક પ્રવૃત્તિઓ પણ એની અસર થઈ રહી છે. વિસ્તારની સુરક્ષા અને સ્થિરતા માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે. ગલ્ફ વિસ્તારમાં લગભગ 1 કરોડ ભારતીય નાગરિકો રહે છે અને ત્યાં કામ કરવા માટે ગયા છે. તેમની સુરક્ષા અને સુખાકારી એ ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એટલે જ એને નકારી ન શકાય અને અત્યારે ત્યાંની પરિસ્થિતિ, નકારાત્મક પરિસ્થિતિનો સીધો અસર એ ભારત પર પડે છે. ભારતનો વેપાર અને ઉર્જા પુરવઠો પણ આ વિસ્તાર પરથી પસાર થાય છે. કોઈ મોટી ખલેલ ભારતની અર્થવ્યવસ્થા માટે ગંભીર પરિણામો લાવી શકે છે. વેપારી જહાજો પર થતા હુમલાઓના ભારત કડક વિરોધ કરે છે. છેલ્લા થોડા દિવસોમાં આવા હુમલાઓમાં કેટલાય ભારતીયોનું મોત થયું અથવા એ ગુમ થયા હોય એવી પરિસ્થિતિ પણ સામે આવી છે. ભારત ફરી એકવાર સંવાદ અને રાજનૈતિક માર્ગ અપનાવવા માટે અપીલ કરે છે. સંઘર્ષ જલ્દી સમાપ્ત થાય તે માટે ભારત સ્પષ્ટ રીતે પોતાનો અવાજ ઉઠાવે છે. અત્યાર સુધીમાં ઘણા લોકોના જીવ ગયા છે અને ભારત આ બાબતે દુઃખ વ્યક્ત કરે છે. પ્રભાવિત દેશો જેટલા પણ છે એ ભારતીય દૂતાવાસ અને કાઉન્સિલર્સ ભારતીય નાગરિકો અને સમુદાય સંગઠનો સાથે સતત સંપર્કમાં છે અને સંયમતા અત્યારે જાળવવા માટેની સૂચના આપી છે. સંઘર્ષને કારણે મુશ્કેલમાં આવેલા લોકો તમામ શક્ય મદદ આપવામાં આવે એમને એ પણ અમે અપીલ કરી છે. દૂતાવાસ અને કાઉન્સિલેટ જેટલા પણ છે એ બાબતે સક્રિય પણ છે. ભારત આ વિસ્તારના દેશો તેમજ અન્ય મહત્વપૂર્ણ ભાગીદારો સાથે સતત સંપર્કમાં છે. પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીએ આ સમકક્ષ સાથે ચર્ચા પણ કરી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખશે અને રાષ્ટ્રીય હિતમાં જરૂરી નિર્ણયો લેતી રહેશે. એટલે સંભવિત રીતના પ્રેસ નોટમાં જે લખેલું છે એ પ્રમાણે ભારતના લોકોના મૃત્યુ થયા હશે એ પણ સંભાવનાઓ છે અને સાથે જ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એ વાત પણ આમાં કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે જ એક વાત કહી હતી કે આ જે યુદ્ધની પરિસ્થિતિ શરૂ થઈ છે એમાં સંવાદ સિવાય બીજો કોઈ ઉકેલ જ નથી. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ એવું કહ્યું હતું કે મારા ભારતીયો ત્યાં વસી રહ્યા છે, એમને કોઈ નુકસાન ન થાય, એમની સુરક્ષા માટે અમે બધું જ કરવા તૈયાર છીએ. સાથે જ આબુધાબી અને દુબઈના અનેક વિસ્તારોમાંથી ભારતીયોને આજે પરત લાવવામાં પણ આવ્યા છે. બીજા અનેક વિસ્તારોમાં ભારતીયો જે રહી રહ્યા છે એમની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે અને અત્યારે પણ કામ કરી રહી છે. એ વાત આ પ્રેસ નોટમાં લખવામાં આવી છે. આગળ જતા યુદ્ધ કઈ દિશા તરફ વળે છે, ભારતીયોના અનેક વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોઈ પણ રહ્યા હશો. આ સ્થિતિ ક્યારે કાબૂમાં આવે છે અને ભારતીય લોકો ત્યાં જે વસે છે એમના માટે હવે સરકાર શું કરે છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.